થઈ છે પોતાની બાળકીની, પોતાની દીકરીની. અને મેના રાણીએ આ નારદ મુનિને પૂછ્યું છે, પ્રભુ ફરીથી એકવાર જો મારી દીકરીના લલાટને, એના હસ્તને જોઈને કહો, કર્કમળને જોઈને કહો કે તમારી ભૂલ તો નથી થતી ને? નારદ મુનિએ કહ્યું છે કે હું જેટલા પણ આ લક્ષણ કહી રહ્યો છું ને, એ ગુણ, એ લક્ષણ બધા દેવોના દેવ મહાદેવના છે. આ તો પહેલા સતી હતા, આ પાર્વતી આવ્યા છે તમારા ખોળે, અને એ યુગો યુગોથી જગદંબા છે. આ દેવોના કાર્યને સિદ્ધ કરવા માટે, તમારું યશ ને કીર્તિ ફેલાવવા માટે તમારા ઘરે, તમારા કુળમાં જન્મ્યા છે. અને એટલે તમારે એનું લગ્ન, એનો વિવાહ માં પાર્વતીનો શિવની સાથે કરાવવાનો છે. અને જેટલા જ અવગુણ છે ને, એ બધા શિવ માટે ગુણ છે. પરમ ગુણી છે શિવજી, પરમ તત્વ છે. હા, અને દુનિયા જ્યારે હતી ને ત્યારે શિવ છે, દુનિયા જ્યારે નહીં રહે, જગત જ્યારે નહીં રહે ને, પ્રલય કાળ આવશે ને ત્યારે શિવ હશે. અને જ્યારે પહેલા કશું નહોતું ને ત્યારે પણ શિવ જ હતા. એટલે તમારી પુત્રી ધન્ય છે. મેના રાણી તમે ધન્ય છો. હિમાલય તમે ધન્ય છો કે તમારા ઘરે આ દીકરી છે, અને દીકરી દ્વારા તમે હિમાલયના શ્વશુર અને સાસુ થવાના છો. આ રીતે નારદજીએ મેનાને સમજાવવામાં આવી છે. અને માં કાલીને કીધું છે કે દીકરા, બેટા, સતી, તમારે હવે તપ કરવાનો છે. તપ કરીને તપવાનું છે. અને તપ કર્યા બાદ તમે લાયક થશો કે તમને ભગવાન ભોળાનાથ તમારો હઠેવાળો કરશે, તમારો હાથ પકડશે. હા, આમ કહીને નારદજી પોતાના સ્વસ્થાને ગયા છે. અને બન્યું છે એવું કે ભોળાનાથ ફરતા ફરતા હિમાલય પર આવ્યા છે, અને એક શિખર પર બેઠા બેઠા ધ્યાનમાં બેઠા છે. અને તેવા સમયે હિમાલયે વિચાર કર્યો છે કે લાવો ને મારી દીકરીને જઈને એમને અર્પણ કરું, અને વિચાર કરું કે એમની સેવામાં દીકરી રહે તો એનો તપથી ભોળાનાથ પ્રસન્ન થાય ને એનો સ્વીકાર કરે. ભોળાનાથની પાસે હિમાલય પોતાના પરિવાર સાથે ગયો છે. દીકરીને સાથે એની સખીઓ આવી છે, પાર્વતી અને એની સખીઓ જઈને ભોળાનાથને પ્રણામ કર્યા છે. હિમાલયે કીધું છે, પ્રભુ મહાદેવ દયા કરો, પ્રભુ મારી દીકરીનો સ્વીકાર કરો તમારી સેવા માટે. પાર્વતી નાના છે, હજુ તો ઘણા નાના છે. અને ભોળાનાથે આંખ ખોલી છે, અને આંખ ખોલીને માં પાર્વતી ઉપર નજર કરી છે, અને એમણે વિચાર કર્યો છે કે હજુ તો ઘણી નાદાન છે. ભોળાનાથે વિચાર કર્યો છે કે હજુ તો દેવી ઘણા નાદાન છે, થોડું તપ કરવા દો, થોડું તપવા દો, થોડો ગર્વ ઉતરવા દો દેવીનો, અને પછી સ્વીકાર કરું. એટલે ભોળાનાથે કીધું છે, મારે કોઈ દેવીનો જરૂર નથી, મારે કોઈ દેવીનો સ્વીકાર કરવાની જરૂર નથી, મને કોઈ દેવી ન ખપે. હું તો અહીંયા એકલો દિગંબર, હું એકલો જ અહીંયા સારો છું, મને મારા ધ્યાનમાં રહેવા દો. હિમાલય પોતાની પુત્રી સાથે પાછા આવ્યા છે. અને